હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, સીઈટી પરીક્ષા ધોરણ 5 માં વિષય જે આસપાસ છે, જેના આપણે એનઈપી મિત્રો ખાસ નેશનલ એજ્યુકેશન પોલિસી નવી છે એ મુજબના જે પ્રશ્નો હાર્ડ કહી શકાય. કેરીઓ બારે માસ. મિત્રો, આમાં બધી જે ખાદ્ય પદાર્થ છે એની સાચવણી કેમ કરવી, બરાબર, કેવી રીતે ખોરાકનો ઉપયોગ કરવો, આ બાબતો આપણે આમાં સમજવાની છે પાઠમાં. જો કદાચ તમારી પાસે ધોરણ 5નું આસપાસનું પાઠ્યપુસ્તક હોય તો એકવાર રીડ કરી લેજો પાઠ્યપુસ્તકમાંથી આ પાઠ. પછી આવા પ્રશ્નો આપણે સમજીશું તો તમને ખૂબ મજા આવશે. તો મિત્રો, પહેલાં શેર કરો. ચાલો ફટાફટ લાઈક કરો, વિડીયોને લાઈક અને શેર કરો ફટાફટ, કેમ કે તમારા માટે ડેલી અમે જો 5 વાગે વિડીયો લઈને આવતા હોય તો એક લાઈક મિત્રો બની જાય. ફટાફટ લાઈક કરી દો અને વિડીયોને શેર કરો. ચાલો, પહેલો પ્રશ્ન. ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે, દૂધમાંથી દહીં બને છે. હવે આ જે વિધાન છે તપાસવાના છે અને એના આધારે તમારે જવાબ આપવાનો ઓપ્શન. તો આ ઉનાળામાં છે દૂધ જલ્દી બગડી જાય, સાચું છે. દૂધમાંથી દહીં બને છે, આ પણ સાચું. તો અહીંયા જવાબ શું આવશે? પહેલું વિધાન સાચું, બીજું ખોટું. અહીંયા પહેલું ખોટું, બીજું સાચું. તો ખાસ બંને સાચા, બંને ખોટા. તો મિત્રો વિચાર કરો, બંને આપણે જવાબ આવે છે સાચા, તો આપણો જવાબ બનશે સી. જો સમજાય તો હા પાડો. નીચેના વિધાનો, આવી રીતે કોઈ પાઠમાં આથી તમને 2 વિધાન આપે અને સાચા ખોટાના પ્રશ્ન પૂછે તો પણ હવે તમને આવડવા જોઈએ. ખોરાક સાચવવાની સાચી રીત કઈ? આપણને ખોટી રીત પૂછી છે. ખોરાક સાચવવાની અહીંયા ખોટી રીત. મિત્રો, આપણે અથાણા બનાવીએ તો સાચવીએ છીએ. પછી દૂધ હોય તો દૂધને ઉકાળીને સાચવીએ તો સાચી રીત કહેવાય. રાંધેલા ભાત છે ને વાટકામાં ભરીને તેની પાણી ભરેલા વાસણમાં રાખીએ એટલે ભાત બગડતા નથી. આ પણ આપણે ભાતને જો રાખવા હોય તો આ રીતે રાખીએ છીએ. પછી એમ કીધું છે કે લીલા ધાણા છે એને સૂકા કપડામાં વીંટાળીને રાખવાના જોઈએ. આ એક રીત છે સાચવવાની. પછી ડુંગળી લસણને ખુલ્લી જગ્યાએ રાખવી જોઈએ. તો અહીંયા મિત્રો તમને A, B, C ને D બધું સાચું જ લાગે છે. ખોટી રીત પણ કઈ? તો મિત્રો થોડોક પ્રશ્ન મેં બદલાવીને મૂક્યો. લીલા ધાણા હોય મિત્રો એને સૂકા નહીં, ભીના કપડામાં હોય. જો તમે કદાચ શાકભાજીવાળા ભાઈ પાસે ગયા હોય તો એના શાકભાજી ઉપર મિત્રો સતત એ શું નાખતો હશે? પાણી નાખતો હશે. અને તમે ધાણા ભાજી તમે જોશો તો એ લીલા ભીના કપડામાં, મિત્રો સૂકા કપડામાં નહીં, ભીના કપડામાં વીંટળીને રાખ્યા, જેથી કરીને ભાજી કેવી રહે? તાજી રહે. શું રહેશે? તાજી. તો આ ખોટી રીત કીધી છે એટલે આપણે જવાબ આવશે સી. મિત્રો, થોડોક પ્રશ્ન કેવો છે? શબ્દો બદલાવે, રમતની અંદર તમે અટકાઈ જશો. આવા જ પ્રશ્નો ખાસ એક્ઝામમાં હોય છે. કાચી કેરીના પાપડ બનાવતી વખતે તેને તડકામાં કેમ સુકવવા? મિત્રો, જે તડકામાં સુકાવવાનું કારણ શું? કાચી કેરીના જે પાપડ બનાવવામાં આવે છે એમાં તો કેરીના પાપડમાંથી જે મિત્રો આપણને ખ્યાલ છે, કેમ કે એનો ભેજ હોય છે ને મિત્રો દૂર કરવા માટે. જો ભેજ દૂર થાય પાપડમાંથી તો જ મિત્રો એ લાંબો સમય ટકે, માટે જવાબ આવશે બી. આ લોજિકલી આ કારણ હોય. આ સિવાય મિત્રો તમે વાંચી શકો છો A અને B અને C ને D ઓપ્શન. ઓકે. પછી કોઈ ખોરાક બગડી ગયો તે જાણવા માટે સૌ પહેલાં તમે શું તપાસશો? મિત્રો, ખોરાક બગડી ગયો છે તો તપાસવા તમે શું? તેનો આકાર, વજન જોવાના છે કે તેની સપાટી, તેની ગંધ અને સપાટી પર જોવા મળતી ફૂગ, તેની ભાવ અને ક્યાંથી ખરીદી છો, કે ખોરાક ગરમ કે ઠંડો. તમે શું તપાસો? મિત્રો, રોટલી હોય બગડી ગઈ તો આપણને ખબર કેમ પડે? તો રોટલીની અંદરથી મિત્રો સુગંધ આવે. શાક બગડી ગયું, ચા બગડી ગયો તો મિત્રો સુગંધ, પહેલાં તો ગંધ પરથી આપણને ખબર પડે. તેવાને જોવા મળતી ફૂગ. મિત્રો, કોઈ પણ ખોરાક બગડે છે ત્યારે એના ઉપર ફૂગ લાગી જાય છે. જો તમે 2 દિવસ ટ્રાય કરજો, એક રોટલી હોય એને રોટલીના ડબ્બામાં મૂકી દેજો, 2 દિવસ પછી ખોલશો તો તમને ખ્યાલ આવશે એમાં ફૂગ પણ મળશે અને ગંધ પણ. મિત્રો, જાતે પ્રયોગ કરો. આ બધા વસ્તુ જાતે કરશો તો લાંબો સમય ભૂલશો નહીં. તમે જ્યાં સુધી જીવનમાં મોટા થઈને આગળ વધશો ત્યાં સુધી તમને બધી વસ્તુ યાદ રહેશે. ઓકે. તો આ તમે જાતે કરો આ એક પ્રયોગ. મમ્મીને કહે ખાલી નાનકડી 2 કટકા રોટલીના લઈ અને ડબ્બામાં મૂકી દો 2 દિવસ, પછી તમને ખબર પડશે કે શું જોવા મળે છે. ઓકે. પેક કરેલા ખોરાક છે, પેક કરેલા ખોરાકના પેકેટમાં આપણે જોઈએ છે તો કઈ માહિતી સૌથી વધુ અનિવાર્ય છે? તો મિત્રો એના ઉપર એનું રંગ જોવાનો, ડિઝાઇન જોવાની, એનું ઉત્પાદન થયાની તારીખ ને વપરાશની છેલ્લી તારીખ, દુકાનદારનું નામ કે પેકેટની અંદર વસ્તુની સંખ્યા. આપણે શું સૌથી પહેલાં વધુ જોઈએ? મિત્રો, આ બધા પ્રશ્નો લોજિકલ જ છે.
લોજિકલ એટલે તમારે વિચારી તર્ક શક્તિનો ઉપયોગ કરવાનો, એમનેમ જવાબ નહીં આવડે. તર્કવાળા બધા પ્રશ્નો છે આ. આઈક્યુ બેઝ પ્રશ્નો મેં લીધા છે અહીંયા, કેમ કે આ પાઠમાંથી બીજા પ્રશ્નો બને એવા છે જ નહીં. પણ આવા જ પ્રશ્નો મિત્રો જો તમને પૂછી નાખે, તમને એમ થાય કે આ પાઠમાં છે શું, પણ આ પાઠમાંથી આવા કંઈક અલગ યુનિક પ્રશ્નો કહી શકાય ને. એનઈપી આપણે બોલીએ છીએ એનઈપી એ નહીં, પણ એ મુજબના ખરા પ્રશ્નો અમે તમારા માટે બનાવીએ છીએ, જેથી કરીને એક્ઝામમાં આવા પ્રશ્નો મિત્રો ખાસ પૂછાશે, યાદ રાખજો. તો અહીંયા મિત્રો કોઈ પણ ખોરાક ખરીદો ત્યારે સૌથી પહેલાં આપણે ઉત્પાદનની તારીખ અને વપરાશની છેલ્લી તારીખ અને એક્સપાયર ડેટ, મિત્રો આપણે કહીએ છીએ એક્સપાયર ડેટ થઈ છે તો નહીં ખાવાની. તો મિત્રો આ ખાસ જોવાનું હોય છે. બી જવાબ. ચાલો પછી કોઈ પણ વિધાન વાંચીએ અને સાચું ખોટું છે એના આધારે તમારે જવાબ આપવાના છે. પહેલાંની જેમ જ છે. ખોરાકને લાંબો સમય સાચવવા માટે તેમાં મીઠું અને ખાંડ ઉમેરવામાં આવે છે. બીજું વિધાન, મીઠું અને ખાંડ કુદરતી જાળવણી કાળ તરીકે કામ કરે છે. તો મિત્રો વાત બંને સાચી છે. આ કોઈ પણ વસ્તુ છે, તમે અથાણું બનાવ્યું, તમારા ઘરે અથાણું બનાવે તો મમ્મીને પૂછો 1 વર્ષ સુધી અથાણું તમે શું કરે છે, તો એમાં મીઠું ખાસ નાખે છે. મીઠું, કોઈ પણ અથાણાની અંદર મીઠું હોય. શું કામ મીઠું હોય છે એ વિચાર, તો કે લાંબો સમય ટકાવવા માટે. અને એ બંને, ખાંડ પણ મિત્રો કુદરતી જાળવણી કાર તરીકે વપરાય છે. જો ખાંડ તમે એટલે કઈ રીતે, દાખલા તરીકે હું તમને કહું આંબળા છે, તો આંબળા તમે જે મીઠા ખાવ છો, આંબળા મીઠા, તો એની અંદર કેમાં નાખે, ખાંડ અથવા સાકરના પાણીમાં નાખીને થોડોક સમય તડકે રાખશે, પછી એ આંબળા કેવા થઈ ગયા, લાંબો સમય સુધી ટકશે. તો આ રીતે ખાંડ અને મીઠું બંનેનો ઉપયોગ છે એ થાય છે. તો આપણો જવાબ શું આવશે, બંને સાચા. માત્ર એ ડી જવાબ, એ અને બી બંને વિધાનો સાચા છે. તો આવા પ્રશ્નો મિત્રો પૂછાય, અહીંયા સાચા વિધાનની જ વાત કરવામાં આવે છે, ખોટા નહીં. તો ખાસ મિત્રો વિચારજો અને આવા પ્રશ્નો બુક્સમાં લખી નાખો મિત્રો તમે. હવે કેરીના પાપડ બનાવવાની જે પ્રક્રિયાનો સાચો ક્રમ, અહીંયા કેરી છે એને બનાવવું હોય પાપડ, કેરીમાંથી પાપડ, તો એના સાચો ક્રમ શું, તો પહેલાં તો રસ કાઢવો. તો પહેલી વસ્તુ આવશે રસ કાઢવો, એકડો. પછી ગોળ અને ખાંડ ભેળવવા, તો કે ના. ખાસ કરીને વિચારો શું આવશે, ચટાઈ પર પાતળું પડ પાથરું, કેરીના રસને ગાળવો. પહેલાં તો મિત્રો એ, પછી પહેલાં રસ કર્યો, રસને ગાળવાની પદ્ધતિ, એટલે ચોગડું આવશે. 1 અને 4 ઓપ્શન આમાં ક્યાંય છે, તો હા એમાં. તો આપણે લાંબુ જોવાનું છે નહીં, એ જવાબ આપણો આવી ગયો. ઓકે, પણ સાચો ક્રમ આપણે જાણી લઈએ શું શું છે. કેરીનો પહેલાં રસ કાઢવાનો છે, રસ કાઢ્યા પછી એને કેરીનો ગાળવાનો છે, ગાળ્યા પછી મિત્રો ગોળ અને ખાંડ ભેળવવાના, પછી પાતળા પડ ઉપર મૂકવાના, એટલે એ સુકાઈ જાય. ઓકે, એટલે આપણો જવાબ મિત્રો આનો આવશે એ. તો આવા તાર્કિક ક્રમ મિત્રો, આને કહેવાય તાર્કિક ક્રમ, સાચો ક્રમ, પ્રક્રિયાનો ક્રમ, આવું પણ પ્રશ્ન નીકળે તો આવા ABCD ઓપ્શનને 1 2 3 4ના રૂપે પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ. 8મો પ્રશ્ન, બ્રેડ અથવા રોટલી પર થોડા દિવસ પછી સફેદ કે કાળા તાતણા જોવા મળે તેને શું કહેવાય છે. મિત્રો આ તમારે નક્કી, આગળ હમણાં પ્રશ્નો આના ઉપર આપણે ચર્ચા કરી. જો તમે પ્રયોગ કરો જાતે, મેં તમને કીધું ને કે રોટલીને 2 દિવસ તમે મૂકો પછી શું થાય એના ઉપર, એ તમે જુઓ. તો ઓપ્શન A, B, C ને D સિમ્પલ હોય છે મિત્રો. તમારે જવાબ આપવાનો, હોમવર્કમાં આપું છું આ પ્રશ્ન, પણ કોમેન્ટ આપજો મિત્રો. તમે કોમેન્ટ નહીં આપો તો નુકસાની તમને છે, મને નથી. ને આનો જવાબ બધાની કોમેન્ટમાં તમે જોશો તો તમને આઈડિયા આવી જશે કે કોને જવાબ શું આપ્યો છે. એના પરથી તમે અનુમાન કરો કે તમારો સાચો ખોટો. ઓકે, 9મો પ્રશ્ન, લાંબા સમય સુધી અથાણાને સાચવવા માટે બરણીમાં તેલ કેમ ઉમેરવામાં આવે. મિત્રો બરણીની તમે અથાણા ઉપર તેલ નાખેલું તમે જોશો, એનું કારણ શું, સ્વાદિષ્ટ લાગે, હવા અને સૂક્ષ્મજીવો અંદર જતા અટકાવે છે, અથાણાનો રંગ જાળવે છે, કે અથાણાનું ઓગળી ન જાય એટલા માટે. તો મિત્રો આનો આમ જોઈએ તો ખાસ કરીને સૌથી સાચો જવાબ છે કે એની અંદર બી જવાબ, કે હવા અને સૂક્ષ્મજીવોને અટકાવવા માટે હોય છે. પછી નીચેનામાંથી કઈ વસ્તુ 12 માસ સાચવી શકાતી નથી. મિત્રો કઈ વસ્તુને 12 માસ સાચવી શકાતી નથી કીધું છે. બટેકાની વેફર, કેરીનું અથાણું, તાજી બનાવેલી ખીર અને પાપડ. આ પણ તમને હોમવર્ક, હું નહીં જવાબ આપું, તમારે જ નક્કી કરવાનું છે. આ પાઠ ઉપરથી જો આપણે ઘણી બધી બાબતો તમને સમજાવી, જો તમે વ્યવસ્થિત સમજ્યા હશો તો આનો જવાબ તમે જ આપો કોમેન્ટમાં. ઓકે, અને મિત્રો અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ. ફરી પાછા નવા ટોપિક્સ આના જે રિલેટેડ આ લઈને પાછા તમારી પાસે આવશું. વિડીયોને શેર કરજો, અને જો પાયો બુક્સ તમારે જોતી હોય તો મિત્રો આ પાયો બુક્સ તમે મેળવી લેજો. ખાસ કરીને જે બાળકોને જોતી હોય પાયો ગણિત માટે, ધોરણ 4માં ભણતા હોય તો બુક્સ તૈયારી કરજો, તમને ખૂબ મજા આવશે. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.